આપણે લઈને આવી ગયા છે કોમેડી બ્લોગ. તો તમે મિત્રો ગયા વિના રહેતા નહીં, આપણે નવો બ્લોગ બનાવવાનો છે આજે પહેલી વાર. તો ભાઈ અટાણા તો ઉત્તરાયણ આવે છે ને, અટાણા પાછા લાડવા પણ આવી ગયા છે. અને લાડવા આવી ગયા ને અમારે ભાઈ કંકોત્રી આવી ગઈ. તમારે જોવી તમારે? હાલો હું તમને અમારી કંકોત્રી બતાવું આગળ કેવી બધી આવી નહીં. અને એવડી બધી મોટી મોટી કંકોત્રી આવી એવી તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોઈ હતી. તમારે જોવી ને હાઈસુક જોવી? હા હું બતાવી દઉં. તો એમાં મસ્ત જો એવડી બધી કંકોત્રી અને અંદર પણ મસ્ત જો આજે તમને કાઢીને બતાવી દઉં. અમારે ભાઈ લાડવા આવી ગયા. તમારે આવ્યા હોય તો કોમેન્ટ કરજો હો. જો એવડી બધી કંકોત્રીમાં નામ બામ ને બધું આવી ગયું. ક્યાંની આવી એ નથી ખબર હો, પાછું પછી ખબર પડે. મને ખબર નથી ક્યાંની આવી, જોઈ લો પેલા ક્યાંની છે. રોમ ભાઈઓ. ઓ ભાઈ કાનાભાઈ વાજા ભાઈ, આમાં મને બહુ વાંચતા આવડતું ને કંકોત્રી લાડવા ખાઈ આવીશું. તારીખ આવી છે તે આપણા ફોન કહેશે કાં બરાબર છે ને. અને આજ ભાઈ ટાઢ લાગતી હતી દુનિયાને. એમાં બપોરના ટાઢી ફ્રીજની ચાય પી ગયો ને એવું થવા માંડ્યું હતું. મસ્ત ભાઈ પછી દુકાનેથી વહેલો ભાઈ ગયો. મને બહુ ટાઈટ લાગે ને પછી બેહું નહીં. પછી ત્યાં બેહું તો મને પછી ટાઈટ લાગ્યા કરે. પછી કોટ ને ટોપી મોજાને પહેરી લીધા તમે. તો આપણે આગળ છે ને ભાઈ કંકોત્રીમાં નામ તો વાંચી લીધું ભાઈ. એ ભાઈને મેં ફોન કર્યો ને તો એ ભાઈએ મને શું કીધું ખબર? એ કે અમે કે ટીવીમાં આપી દેવું. એ કે બરાબર, જેથી તારી કહી છે ને તેથી એક દી અગાઉ તો મારી ટીવી બંધ પડી. મજા આયા. હવે મારે ટીવી બંધ થઈ ગઈ તો હવે શું કરવું પડે? તો આમાં 3500 રૂપિયાનો ખર્ચો છે. તો હવે આ 3500માં ખર્ચો આને ન કરાય તો પછી 3500 રૂપિયામાં છે ને આને વધામણું કરી દેવાય. એ સાચી વાત કે નહીં ભાઈ? સાચી વાત હોય તો કોમેન્ટ કરજો હો. મારી વાત સાચી છે કે નહીં? છે ને? તો પછી ભાઈ એના કરતાં 35 ભાઈ ઓલા ભાઈને મેં પછી સામેથી ફોન પાછો કરવો. ભાઈ તમે ટીવીમાં ન દેતા, તમે ટીવીમાં કંકોત્રી દેહો ને ભાઈ તો અમારે ટીવી બંધ છે. તમે મને મોબાઈલમાં ઓલું કરી દીધું કામ કહેવાય ઓલું ફોટ નહીં ઓલું કામ ભૂલાઈ ગયું. અભી મજા આયેગા ના ભીડો. હા વોટ્સઅપમાં તમે ફોટો નાખી દીધો તમારી તારીખ હોય ને એટલે. અને બરાબર છે ને, મારી વાત સાચી હોય તો કીજો નકર લાવો પાછી. બરાબર તો વાંધો નહીં, તો કોમેન્ટ કરજો એકાદી. તો આપણે ભાઈ હવે કંકોત્રી એમાં આવી જાય અને પછી આપણે બે લાડવા ખાઈ આવીશું. વધામણું કેટલું કરવું ખબર છે તમને? ખાલી 51 રૂપિયામાં. 51માં કંકોત્રીના દેવાના છે આપણે. અહીંયા અમે ધક્કો ખાધો હતો ને અહીંયા એટલે ને. બાકી તો આ છે ને ભાઈ અમારે આગળ ભાજી ખાવાની છે. આજ અમારે ગમે ભાજી બનાવો ને તીખી ભડકા જેવી. પછી હવાને ખબર પડે ને પછી હવાને એમ કે બેસો ઘડીક વાર બેસો. એવી બધી તીખી બનાવવાની વાત એવી બધી તીખી બનાવવાની તો આગળમાં લેવા જવાની છે. કેટલા જ મેં ઓર્ડર આપ્યો ખબર? ખાલી 50 રૂપિયાનો. 50 રૂપિયામાં 3 જણા ખાઈ લે. હા 30 રૂપિયામાં તો શાક બકાલું થાય. તો આપણે 50માં ભાજી લેવાનું શું વાંધો કાં? બરાબર છે ને? તો અત્યારના વાગી ગયા છે 6:15. જોઈ શકો છો 6:15 વાગી ગયા. અને આપણે આગળ 6:45 વાગે આપણે લેવા જવાની છે. 6:45 વાગે આપણે ભાજી લઈ 7 વાગે ખાઈ લેવી. અને અટાણા રોટલી બને ગરમા ગરમ. બરાબર તો ગરમા ગરમ રોટલી બની જાય ને એના ભેગે ભાઈ થોડુંક ડુંગળી પણ મોરશું નહીં મને નાખીશું. લીંબુ નાખીએ ને તો જરાક તીખી ન લાગે, નકર પછી હવાના ગળભળ થઈ જાય હો. તો ભાઈ ભાજી લેવા જવાનો ફોન આવી ગયો તો મારે જવું ભાજી લેવા. હાલે તું છે ને જલ્દી ગરમા ગરમ રોટલી બનાવવા માંડે એટલે આપણે આખી 6:30 ઝાપટી લઈએ. હમણાં જ ગઈ ગયા. કેટલી ભાઈ? એક તો બનાવવી પડે ને. 2 રોટલી ખાવાય તો પેટ ફૂલી જાય ને મરી જાઉં મને. હે ભાઈ 2 રોટલી બનાવવાની તો 10 મારી 5 એની 5 માની. આપણે ફોન આવી ગયો ભાજી લેવા જવાનું. આપણે ભાજી લઈ આવીએ પહેલાં અને તું ગરમા ગરમ જલ્દી રોટલી બનાવવામાં થપ્પો બનાવીએ. રોહે વધારે સિમેન્ટની થઈ ગયો હારી થાકી ગયો.
બરાબર તો આપણે જઈ રહ્યા છે ભાઈ ભાજી લેવા. તો આપણે પહોંચી ગયા છે ભાજી લેવા. તો ભાજીવાળો તો ભાઈ ધીરે ધીરે દબાવતો હતો, આમ બટાટા સૂંધીને જેતો હતો. તો મને તો એમ તો કાંઈક પીવાનો કઢો બનાવ્યો. તો ભાઈ તો ભાજી બનાવીને તૈયાર કરીને આપી દીધી મને. કે ભાઈ આ કેટલાની ભાજી આપી? મને કાં 50 રૂપિયાનો તમારો ઓર્ડર હતો ને, એ 50 રૂપિયાની ભાજી આપી. કે તો વાંધો નહીં, કે તમે મને એટલી બધી આપી દીધી. કે એટલી બધી થોડીક ખવાય અમારાથી 50 રૂપિયામાં. આખી કોથળી ભરીને ભાઈ તો પાણી નાખ્યું, એમાં ધોયું પાછું અંદર. કે આવો કચરો અમારે ખાવાનો છે? મને કે હા ભાઈ તમારે ખાવાનો છે. તો ભાઈ હું હવે ભાજી લઈને આવી ગયો છું. તમારે ભાજી જોવી? હે જોવી? તો આગળ બતાવું. લાલ લાલ સટક જેવી છે બાપી. તો હા આવી બધી લાલ લાલ છે ભાઈ ભાજી મસ્ત મસ્ત. પછી હવાના લગભગ એમ કહે છે બેસો બેસો બેસો. આટલી બધી ભાજી આવી ગઈ 50 રૂપિયાની. પસામાં તો બકાલું આવે તો અમારે પસામાં એટલી ભાજી આવી. 5 જણા ખાઈ લે તો નહીં ડૂકે. હો તમારે ખાવી હોય ખાવી કોમેન્ટ કરજો તો હું નાખી દઈએ એમાં. હો તો હવે આપણે ખાવાનો ટાઈમ થતો થાય. આપણે કોટ બોટ પહેલી થતો પાછો ગામમાં ગયો તો ટાઈટ લાગવા માંડી. પાછો વાસો વળી ગયો તો મને એમ છે કે કોટ પહેરે થવા પાછો કોટ પહેરી તમે. હવે તો ભાજી લઈ આવીને નવીરો છો તો બાઈ પાછા ઉપાડો માંડી દીધો. બાટલો લઈ આવો બાટલો લઈ આવો. તો મારે અત્યારે બાટલો લેવા જવો જોઈએ. તો મેં પાછો કોટ આપણે કાઢવો નથી આજે. હવે મારું મારું બહેનું એક તો આપણે હેકે રહેવાનું નહીં. હા જાણે મારે નવીરાના નથી થવા દેતા. હવે પેલા ભાજી લઈ આવો ભાજી લઈ આવો. હવે કે બાટલો લઈ આવો બાટલો પતાઈ ગયો. તો હું પાછો ભાઈ ગયો બાટલો લેવા. તો આપણે જઈએ છીએ બાટલો લેવા. અરે ભાઈ ધક્કો કરાવ્યો બહેનું હોય તો બાટલો તો આવ્યો ને એથી પીસા ઊભા થઈ ગયા. તો પીસા થઈ ગયા એટલે હરિયો જેવા. અત્યારે ભૂલમાં જાય જવાય એટલું થાય તો ભૂલ લાગી જાય મોવારામાં. આપણે ઘરમાં બેઠું રહેવાય. બાટલો ય ન આવ્યો ને કેરા મગાવ્યા હતા ભાઈ કેરાય નતા. મારે મેળ આવી ગયો 20 રૂપિયા બસી ગયા. તો બાઈક 20ના કેરા લેતા આવી ગયો. આમાં ભાઈનું મને ઊભું નથી થવા દેતો. આમને થાવ કવી દીધો ભાઈ ને તો બાટલો લેવા ગયો. બાટલાવાળો ભાઈ કે ભાઈ હજી આવ્યા નથી. બાટલો મેં કહ્યું 4 દિવસથી આવે. 4 દિવસ સાથે હજી બાટલો ન આવ્યો. આવી ખબર હોત તો સંડાસમાં બાટલો મૂકી દેતો ન ભાઈ. તો પછી અલા ખોટો બાટલો બદલાવા ગયો તો હું. अरे कहना क्या चाहते हो? હા મેં આપણા ભાજી તો લીધી લગભગ હવાના ભરાઈ જાય. વાહ મૂકી દીધો હોત ને તો ક્યાં તમને ખબર છે ને? ખબર છે. यही नहीं अभी और सुनिए. તો પછી આવો તમને બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય ને તો તમે છે ને બધું કામ કહેવાય કોમેન્ટ કરજો. ઓલું કોમેન્ટ હા કોમેન્ટ. અને પછી એથી બહુ સારું લાગ્યું હોય ને તો તમારા ભાઈઓને દોસ્તારોને મોકલજો. એનું શું કહેવાય ને ઓલું આમ ઓલું એરાવાળું શેર કરજો શેર. હા શેર કરજો ને પછી ઓલો ટંકોર આવે ને ટંકોરો દબાવી દીજો એટલે મને મજા આવી જાય. કાં ભાઈ ટંકોરો દબાવ્યો હતો અને એકવાર ટંકોરો દબાવી દો અને પછી પાછું લખેલું આવે છે બધાયમાં. તો તમે બધાયમાં ટંકોરો દબાવી દીજો એટલે આપણે બે ભાઈઓ છે ને દોસ્તાર બની જાય. હા દોસ્તાર થઈ જાય ને પછી હું ગમે કરું ને તમને પહેલાં તમારી પાસે આવી જાય. એટલે તમારો ટંકોરો દબાવ્યો ને મોટો પછી બધા ટંકોરા દબાવી દીધો એટલે જે હું મોબાઈલમાં મૂકીને એટલે સૌની પહેલાં તમારી પાસે પૂગી જાય. હા તો પછી હવે છે ને આપણે આ બ્લોગને પૂરો કરી દઈએ. અને નવો તમારો બ્લોગ જોવો હોય ને તો ટંકોરો દબાવી દીજો ભૂલતા નહીં. હા એટલે આપણે છે ને તમારી પાસે સૌની મોરું આવી જાય. ગુડ બાય.